ખાતે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। વિગતો સુરતથી મળી છે, જ્યાં શેર ટ્રેડિંગના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। સુરત ખાતેથી વિગતો મળી છે, કસ્ટમર સર્વિસ કહી શેરના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। લાલચ આપી રૂપિયા 22 લાખની છેતરપિંડી કરવામાં આવી છે। ત્યારે શેર બજાર અને આઈપીઓમાં રોકાણની લાલચ આપવામાં આવી હતી અને આ શેર ટ્રેડિંગના મામલે છેતરપિંડી કરાઈ છે। ત્યારે સાયબર ક્રાઇમ સેલ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે। ઉત્તરાણ વિસ્તારમાંથી એકને ઝડપી પાડી આગળની કાર્યવાહી સમગ્ર મામલે હાથ ધરવામાં આવી છે। ત્યારે કસ્ટમર સર્વિસ કહી શેરના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। રૂપિયા 22 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે। લાલચ આપી આ છેતરપિંડી આચરવામાં આવી છે। આ મુદ્દે જ વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરત ખાતે શેર ટ્રેડિંગના નામે છેતરપિંડી થઈ છે, શું છે સમગ્ર મામલો? સુરત ખાતે એવું કહી શકાય છે કે લોકોને કાયદા કાનૂનનો ડર નથી રહ્યો। અવારનવાર છેતરપિંડીની ઘટનાઓની જે છે ફાઇલો સુરતના પોલીસ સ્ટેશનોની અંદર ઉભરાતી હોય છે। વ્યવહારિક છે કે છેતરપિંડીની ઘટનાને લઈને જે છે પોલીસ તંત્ર દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક છેતરપિંડીની ઘટનાને લઈને કાર્યવાહીના નામે માત્ર લખાણ થતું એવું લાગ્યું છે, કારણ કે શેર બજાર અને આઈપીઓ આ તમામ વસ્તુઓ જે છે એને રોકાણને લોભામણી લાલચો આપીને આડે દિવસે હવે સુરત ખાતે છેતરપિંડી થઈ છે। તેવામાં 22 લાખથી વધુની છેતરપિંડી થતા સુરતનું જે સાયબર ક્રાઇમ સેલ છે એમના દ્વારા હવે કાર્યવાહીના નામ રૂપે આરોપીને ઉત્તરાણ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીએ પોતે શેર બજારનો એક્સપર્ટ હોય કહીને ફરિયાદીને ઓળખ આપી હતી। બાદમાં ફરિયાદીને શેર બજાર અને આઈપીઓમાં રોકાણની લોભામણી લાલચો આપી તેની પાસે એપ સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવી પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા। 22 લાખથી વધુની રકમ તેને ટ્રાન્સફર કરાવી તેને 16,000 જેટલા રિફંડ સ્વરૂપે નફા સ્વરૂપે આપ્યા હતા, જેથી ફરિયાદીને વિશ્વાસ બેસે, પરંતુ બાકીના રૂપિયા વિડ્રો ના થતા ફરિયાદીને છેતરાયા હોવાનું ભાન થયું અને તેના દ્વારા સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી। આખરે પોલીસ દ્વારા ફરિયાદીની ફરિયાદના આધારે જે છે આરોપી મોન્ટુકુમાર રણછોડ અજુડિયાની ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરત ખાતે છેતરપિંડીની ઘટનાઓને લઈને સુરતથી સાયબર સેલ કહો કે અનેક પોલીસ સ્ટેશનો જે સુરતમાં આવ્યા છે એના ચોપડા ઉભરાઈ રહ્યા છે, છતાં પણ આ ઘટનાઓ જે છે દાખલારૂપ સજા નથી મળવાને કારણે ઉભરાઈ રહ્યા છે। જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર। સુરતથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં છેતરપિંડી આચરવામાં આવે છે શેર ટ્રેડિંગના નામે। કસ્ટમર સર્વિસ કહીને શેરના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। ઉત્તરાણ વિસ્તારમાં એકને ઝડપી પાડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। તો લાલચ આપી રૂપિયા 22 લાખની છેતરપિંડી કરવામાં આવી છે।